વેલિડેશન એક્ટ 2025 માર્ચ 25 તારીખે જે પસાર કર્યો એમાં પેન્શનરોને ખૂબ અન્યાય કર્યો છે. એના ઉપર પેન્શન રૂલ સુધારી નાખ્યા. એટલે આગામી જે 8મા પગાર પંચની અંદર જે પેન્શન વધારાનો જે લાભ આપવાનો હતો, જે મોંઘવારી બેઝ ઉપર હોય છે, એમાંથી એને વંચિત રાખવાની સરકારની નેમ હોય એવું લાગે. છેલ્લા 7 પગાર પંચથી સમાવેશ કરવામાં આવ્યો હતો અને 8મા પગાર પંચ બેસાડવામાં આવ્યું. એના ટર્મ્સ ઓફ રેફરન્સમાં પેન્શનરોને બાકાત કરવામાં આવ્યા. એટલે આ એક ખૂબ મોટો અન્યાય છે અને સરકારે તાત્કાલિક ધોરણથી આ કાયદો રદ કરી અને પેન્શન 8મું પગાર પંચ જે બેઠું છે એના ટર્મ્સ ઓફ રેફરન્સમાં પેન્શનરોનો પણ સમાવેશ કરવો જોઈએ એવી અમારી માગણી છે. ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન, જે ઓલ ઇન્ડિયા લેવલનું ફેડરેશન છે, એમના ત્યાં નક્કી થયા મુજબ દેશભરના પેન્શનરો, જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ સહિતના જે પેન્શનરો છે, તેઓ આજને 25 માર્ચ 2026ના દિવસને કાળા દિવસ તરીકે દેશભરમાં ઉજવવા જઈ રહ્યા છે. દેશભરના દરેક જિલ્લા, એમાં ગુજરાતના પણ દરેક જિલ્લા તાલુકા લેવલે મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ વેલિડેશન એક્ટ રદ કરવા માટે અમે અમારી માગણી મુખ્ય કરી રહી છે. અમદાવાદમાં આજે જે અમે દેખાવો કરી રહ્યા છે, એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને એ સિવાયના પેન્શનરો પણ અત્રે ઉપસ્થિત રહી અને આ કાયદાની સામે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે અને અમારી માગણીને સર્વ તરફથી ટેકો મળી રહ્યો છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.